વેલકમ બેક। બનાસકાંઠામાં જન આક્રોશ રેલી દરમિયાન અમિત ચાવડાને ખેડૂતોની રજૂઆત। ડીમા થરાદ હાઈવે પર રેલી અટકાવી અમિત ચાવડાએ ખેડૂતોના પ્રશ્નોને સાંભળ્યા। રેલી અટકાવી ખેડૂતોના આક્રોશને સાંભળી અમિત ચાવડાએ કલેક્ટરને ફોન કર્યો। કમોસમી વરસાદ બાદ 2.5 મહિનાથી ખેતરમાં હજુ પણ પાણી ભરાયેલા છે। અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ ન થયું હોવાની કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। સ્થાનિક અધિકારી કામગીરી ન કરતા હોવાની પણ ખેડૂતોની ફરિયાદ છે। અમિત ચાવડાના ફોન બાદ જિલ્લા કલેક્ટરે ખેડૂતોને મળવા બોલાવ્યા। કામ નહીં થાય તો રૂબરૂ આવવાની અમિત ચાવડાએ ઉચ્ચારી ચીમકી। ના વરસાદના પાણીથી નુકસાન થાય છે એની કોઈ રાહત મળે છે ના ગટરનું પાણી બંધ થાય છે અને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એની કાર્યવાહી થતી તમારા ધ્યાનમાં છે કોઈ આવી બાબત? આજે ચેક કરાવજો। હું એવું હશે તો બધા ખેડૂતોને પણ કહું છું કે તમારે ત્યાં કાલે આવે અને તમારો ટાઈમ લઈ અને આનું નિરાકરણ આવે। પ્રેક્ટિકલી દેખાય છે કે કેટલું ગંદુ પાણી છે, વાસ મારે છે અને આમના ખેતરોમાં તો આખું પાણી ભરેલું છે। બધો પાક ને જે ઝાડ છે એ પણ સુકાઈ